નમસ્કાર. ચાલો આજે પીટીના એક એવા સવાલની વાત કરીએ જે ખરેખર તો એક સવાલ નથી પણ એક તક છે. એક એવી તક જે સ્પીકિંગ અને રીડિંગ બંનેના સ્કોરને એકસાથે વધારી શકે છે. હા, હું વાત કરું છું રીડ અલાઉડની. આજે આપણે એના ડ્યુઅલ સ્કોરિંગ સિક્રેટને ખોલીશું અને એમાં માસ્ટરી કેવી રીતે મેળવવી એ શીખીશું. તો ચાલો શરૂ કરીએ. જુઓ, સ્ક્રીન પર જે લખ્યું છે ને એ એકદમ સાચી વાત છે. રીડ અલાઉડ એટલે સહેલા માર્ક્સ. પણ એની પાછળ એક નાનકડી શરત છે કે આપણો અપ્રોચ સ્માર્ટ હોવો જોઈએ. અને જો આપણે એ સ્માર્ટ રીતે કરીશું ને તો ફાયદો પણ ડબલ થશે. ખાલી સ્પીકિંગમાં જ નહીં પણ રીડિંગ સ્કોરમાં પણ એક મોટો જમ્પ આવશે. અને આ જ તો છે આ ટાસ્કનો અસલી સિક્રેટ. ઓકે, તો આજે આપણે આખી વાતને 5 ભાગમાં સમજીશું. સૌથી પહેલાં આ ડ્યુઅલ સ્કોરનું સિક્રેટ શું છે એ જોઈશું. પછી સ્કોરિંગ કઈ રીતે થાય છે એ સમજીશું. એ પછી આપણે એક 4 સ્ટેપ ગેમ પ્લાન પર વાત કરીશું. અને હા, કઈ ભૂલોથી માર્ક્સ કપાઈ શકે છે એ પણ જાણીશું. અને છેલ્લે હું તમને કેટલીક જબરદસ્ત હેક્સ આપીશ. ચાલો, તો શરૂ કરીએ પહેલા સેક્શનથી. તો આ ડ્યુઅલ સ્કોર સિક્રેટ છે શું અને એને ગેમ ચેન્જર શા માટે કહેવાય છે? જુઓ, કારણ એકદમ સીધું છે. આપણે જે એક રીડ અલાઉડ કરીએ છીએ ને એના માર્ક્સ આપણા સ્પીકિંગ અને રીડિંગ બંનેમાં જોડાય છે. મતલબ કે મહેનત એકવાર અને ફાયદો 2 જગ્યાએ. આને કહેવાય એક તીરથી 2 નિશાન. અને એટલે જ આ ટાસ્ક પર પકડ મજબૂત કરવી ખૂબ જ જરૂરી છે. સારું, તો આ રીડ અલાઉડમાં કરવાનું શું હોય છે? એકદમ સિમ્પલ. આપણને 30-40 સેકન્ડ મળશે તૈયારી માટે અને એ પછી સ્ક્રીન પર જે પેરેગ્રાફ દેખાય એને બસ મોટેથી વાંચી લેવાનો છે. બસ આટલું જ. કોઈ મતલબ નથી સમજાવવાનો, કોઈ એના પર બોલવાનું નથી, ફક્ત ને ફક્ત પરફેક્ટ રીતે વાંચવાનું છે. ચાલો, હવે એ સમજીએ કે માર્ક્સ મળે છે કઈ રીતે. મતલબ કે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે પેલી પીટી સિસ્ટમ આપણા અવાજમાં એવું તો શું સાંભળે છે જેના આધારે આપણો સ્કોર નક્કી થાય છે. ચાલો, એના મગજને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, મેઇનલી 3 વસ્તુઓ ચેક થાય છે. પહેલું છે પ્રોનન્સિએશન, એટલે કે આપણે શબ્દોને કેટલા સ્પષ્ટ રીતે બોલીએ છીએ. બીજું છે ફ્લુઅન્સી, એટલે કે આપણું બોલવાનું કેટલું સ્મૂધ અને નેચરલ છે, ક્યાંય અટકી તો નથી જતા ને. અને ત્રીજું છે ઓરલ રીડિંગ. આનું મતલબ કે આપણે કોમા, ફૂલ સ્ટોપ જેવા વિરામચિહ્નોને માન આપીએ છીએ કે નહીં. અને હા, એક વાત ગાંઠ બાંધી લેજો, આપણો એક્સેન્ટ એટલે કે બોલવાના લહેકો કેવો છે એનાથી કોઈ ફરક નથી પડતો, પણ આપણા શબ્દોની સ્પષ્ટતા, આપણી ક્લેરિટી એ જ બધું છે. ચાલો, હવે આપણે સીધા આવી જઈએ એ સ્ટ્રેટેજી પર જે આપણને પરફેક્ટ સ્કોર તરફ લઈ જશે. હું અહીં એકદમ સિમ્પલ 4 સ્ટેપ ગેમ પ્લાન બતાવીશ. આ એટલો પ્રેક્ટિકલ છે કે આને સમજીને તરત જ એક્ઝામમાં ઉપયોગમાં લઈ શકાશે. તો આ રહ્યા એ 4 સ્ટેપ્સ. પહેલું, સ્કેન સ્માર્ટલી, એટલે કે તૈયારીના સમયમાં ફટાફટ નજર ફેરવીને અઘરા શબ્દો પકડી લેવા. બીજું, અને આ સૌથી ખાસ છે, ચંકિંગ ટેકનિકનો ઉપયોગ કરવો. આનાથી આપણી ફ્લુએન્સી જ બદલાઈ જશે. ત્રીજું, કંટ્રોલ યોર વોઇસ, મતલબ કે અવાજમાં યોગ્ય ઉતાર ચઢાવ લાવો. અને ચોથું, ડોન્ટ પેનિક ઓવર મિસ્ટેક્સ. ભૂલ થાય તો ગભરાયા વગર બસ આગળ વધતા રહેવું. મારો વિશ્વાસ કરો, આ પ્લાનથી કોન્ફિડન્સ એકદમ વધી જશે. ઓકે, તો હવે ફોકસ કરીએ આપણા સૌથી પાવરફુલ હથિયાર પર, ચંકિંગ ટેકનિક. સાચું કહું ને તો આ જ ફ્લુઅન્સીની માસ્ટર કી છે. હવે આમાં કરવાનું શું હોય? બહુ જ સિમ્પલ. લાંબા વાક્યોને એકસાથે વાંચવાની કોશિશ કરવાને બદલે એને નાના અર્થપૂર્ણ ટુકડાઓમાં તોડીને વાંચવાના. ક્યાં તોડવાના? સામાન્ય રીતે જ્યાં કોમા આવતો હોય અથવા તો કોઈ પ્રિપોઝિશન જેવું કે ઇન, ઓન, એટ આવતું હોય ત્યાં. ચાલો, આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે વાક્ય છે, ટેકનોલોજી હેઝ સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રુવ્ડ કમ્યુનિકેશન અક્રોસ ધ ગ્લોબ. હવે આને શબ્દે શબ્દ વાંચવાને બદલે આપણે આમ વાંચીશું. ધ્યાનથી સાંભળજો. ટેકનોલોજી હેઝ, થોડું અટકીને, સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રુવ્ડ, ફરી થોડું અટકીને, કમ્યુનિકેશન, અને છેલ્લે અક્રોસ ધ ગ્લોબ. જોયું? દરેક ભાગ પછી એક નાનકડો નેચરલ પોઝ. આનાથી ફ્લો પણ જળવાઈ રહે છે અને સાંભળવામાં પણ એકદમ સ્વાભાવિક લાગે છે. તો બસ આ જ છે ચંકિંગ. વાક્યને શબ્દે શબ્દ નહીં પણ નાના, મીનિંગફુલ ભાગોમાં વાંચવું. આ ખરેખર ફ્લુઅન્સી માટેનું આપણું સિક્રેટ વેપન છે. અને સૌથી સારી વાત એ છે કે વાક્ય ગમે તેટલું લાંબુ હોય કે ગમે તેટલા અઘરા શબ્દો હોય, આ ટેકનિક હંમેશા કામમાં આવશે. સારું, તો આપણે સાચી રીત તો શીખી લીધી, પણ હવે એ પણ જાણવું એટલું જ જરૂરી છે કે કઈ ભૂલો કરવાથી બચવાનું છે. કારણ કે ઘણીવાર બધી મહેનત છતાં નાની ભૂલો આપણા માર્ક્સ કાપી નાખે છે. તો ચાલો જોઈએ કે એ કઈ ભૂલો છે જેને આપણે કોઈ પણ સંજોગોમાં ટાળવી જોઈએ. આ 4 ભૂલો પર ખાસ ધ્યાન આપજો.
પહેલી ભૂલ, ખૂબ જ ઝડપથી વાંચવું. યાદ રાખજો, ઝડપથી બોલવું એ ફ્લુએન્સી નથી, એ ગભરાટની નિશાની છે અને એનાથી સ્કોર કપાશે. બીજી ભૂલ, રોબોટ જેવો એક સરખો ટોન, કોઈ ઉતાર-ચઢાવ વગર. ત્રીજી ભૂલ, શબ્દો પર ખોટી જગ્યાએ ભાર મૂકવો. અને ચોથી ભૂલ, જેવા શબ્દોનો ઉપયોગ કરવો. આમાંથી કોઈ પણ ભૂલ આપણા સ્કોર માટે સારી નથી. આ એક વાત મગજમાં એકદમ ફિટ કરી લો. ફ્લુએન્સી વિધાઉટ ક્લેરિટી ઇક્વલ્સ અ લો સ્કોર. મતલબ કે જો બોલવાનું ફાસ્ટ હોય પણ શબ્દો જ સ્પષ્ટ ન સંભળાતા હોય તો એનો કોઈ ફાયદો નથી, કારણ કે સિસ્ટમ એ શબ્દોને પકડી જ નહીં શકે. એટલે હંમેશા યાદ રાખવાનું, સ્પીડ કરતાં ક્લેરિટી એટલે કે સ્પષ્ટતા 1000 ગણી વધારે મહત્વની છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા સેક્શનમાં. અહીં હું તમને કેટલીક ફાઇનલ, જેને કહેવાય ને કે સ્કોર બૂસ્ટર હેક્સ આપીશ. આ એવી ટિપ્સ છે જે ખૂબ જ અસરકારક છે અને તરત જ કામમાં લઈ શકાય છે. એક્ઝામ હેક નંબર 1, જેવો બીપનો અવાજ આવે બસ 3 સેકન્ડની અંદર બોલવાનું શરૂ કરી દેવાનું. જો એનાથી વધારે વાર લાગશે ને તો સિસ્ટમ રેકોર્ડિંગ બંધ કરી દેશે અને આપણને 0 માર્ક્સ મળશે. એટલે એકદમ એલર્ટ રહેવાનું અને તરત જ શરૂ કરી દેવાનું. એક્ઝામ હેક નંબર 2, માઇક્રોફોનની પોઝિશન. એને મોં પાસે બહુ નજીક પણ નહીં અને બહુ દૂર પણ નહીં, લગભગ 2 આંગળી જેટલા અંતરે એકદમ સ્થિર રાખવાનું. જો એ વારંવાર હલશે તો અવાજની ક્વોલિટી બગડશે અને એની સીધી અસર આપણા સ્કોર પર પડશે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. અને ત્રીજી અને કદાચ સૌથી મહત્વની હેક, રેકોર્ડિંગ સાથે પ્રેક્ટિસ કરો. પોતાનો જ અવાજ રેકોર્ડ કરો અને પછી એને સાંભળો. આને કહેવાય સેલ્ફ ઓડિટ. આનાથી વધુ સારી રીતે ભૂલો કોઈ નહીં બતાવી શકે. આપણને જાતે જ ખબર પડશે કે ક્યાં ઉચ્ચાર ખોટો છે, ક્યાં સ્પીડ વધી ગઈ છે કે ક્યાં આપણો ફ્લો તૂટી રહ્યો છે. ચાલો તો આખા વિશ્લેષણનો સાર ફટાફટ જોઈ લઈએ. પહેલી વાત, રીડ અલાઉડ એટલે સ્પીકિંગ અને રીડિંગ બંને સ્કોર માટે ફાયદો. બીજી વાત, આપણું ફોકસ સ્પીડ પર નહીં પણ પ્રોનન્સિએશન અને ફ્લુઅન્સી પર હોવું જોઈએ. ત્રીજી અને સૌથી ખાસ વાત, ચંકિંગ ટેકનિક આપણું સિક્રેટ વેપન છે. અને ચોથી વાત, જો ભૂલ થાય તો ગભરાવાનું નહીં, બસ ફ્લો જાળવી રાખીને આગળ વધતા રહેવાનું છે. તો હવે સવાલ એ છે કે આજે આપણે જે પણ શીખ્યા એમાંથી કઈ ટેકનિકનો અભ્યાસ સૌથી પહેલાં શરૂ કરશો? શું એ ચંકિંગ ટેકનિક હશે કે પછી રેકોર્ડિંગ કરીને પોતાની ભૂલો શોધવાનો પ્રયત્ન કરશો? કારણ કે ખાલી જાણવું પૂરતું નથી, એને પ્રેક્ટિસમાં મૂકવું જ પડશે. તમારી પીટી તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે ફરી મળીશું એક નવા ટોપિકની ઊંડાણપૂર્વકની સમજૂતી સાથે.